બોડેલીના સાર્વજનિક દવાખાના દ્વારા ઝાંખરપુરા ગામે ફ્રી આરોગ્ય નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 90 દર્દીઓની તદ્દન મફત સારવાર કરી દવા વિતરણ કરાઈ હતી। સરપંચ, ઉપસરપંચ તેમજ ગ્રામજનોએ ડોક્ટર મોહમ્મદ આદિલ ખત્રીની સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો। ઝાંખરપુરા પ્રાથમિક શાળામાં પંચાયત સરપંચ છત્રસિંહ બારિયા અને ઉપસરપંચ નાગજીભાઈ બારિયાના સહકારથી બોડેલીના અલીપુરા ચોકડી પાસે આવેલા સાર્વજનિક દવાખાના દ્વારા ફ્રી આરોગ્ય નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં તાવ, શરદી, ખાંસી, બ્લડ પ્રેશર, સુગર સહિતની દર્દોથી પીડાતા ગ્રામજનોની સારવાર કરી તદ્દન મફતમાં દવાઓ આપવામાં આવી હતી। સરપંચ છત્રસિંહ બારિયાએ જણાવ્યું હતું કે ડૉક્ટર સાહેબે ગ્રામજનો માટે સમય ફાળવી અમારી વિનંતીને માન આપી ગામમાં આવીને કરેલ મેડિકલ કેમ્પ બદલ તમામ ગ્રામજનો વતી આભાર વ્યક્ત કરીએ છીએ। ખમાણભાઈ તડવીએ જણાવ્યું હતું કે હું વર્ષો પછી પહેલી વખત આ કેમ્પમાં ડૉક્ટર પાસે ચેકઅપ કરાવ્યું છે। ડૉક્ટરે તપાસ કરી દવાઓ આપી છે। મને ચક્કર આવે છે, સારું લાગતું નથી। મારી સારવાર કરી દવાઓ આપતા અમે ડૉક્ટરનો આભાર વ્યક્ત કરીએ છીએ। આવો સાંભળીએ આ અંગે ગ્રામજન તેમજ ડૉક્ટર આદિલ ખત્રી શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આપણે ઝાંખરપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ છું મેં, અને આજ રોજ તારીખ 24/11/2024 ના રોજ આપણે બોડેલીથી ડૉક્ટર આદિલ ખત્રી અત્યારે સારવાર માટે ઝાંખરપુરામાં નિદાન આરોગ્ય કેમ્પ રાખેલો છે। તો એમાં ઝાંખરપુરા ગામના નાગરિકો લગભગ 90 થી 91 માણસો આપણે લાભ લીધો છે, અને બોડેલીની અંદર 85 કે 80 ના દવાખાના ચાલે છે। તો આવા ડૉક્ટરો કોઈ પણ લાભ લીધો નથી, પણ આ ડૉક્ટર આદિલભાઈ ખત્રી એમનો મેં ખૂબ આભાર માનું છું। તો મફત નિદાન કેમ્પ રાખેલો છે, એટલે ગામજનોને આનંદ આવ્યો છે કે આવા ડૉક્ટરો મળે તો અમને ખૂબ આનંદ થાય। એટલે ઝાંખરપુરા ગ્રામ પંચાયત એમનો ડૉક્ટર સાહેબનો ખૂબ આભાર માને છે। એ બદલ હું ખૂબ આભાર માનું છું। નાગજીભાઈ, નાગજીભાઈ કોઈજીભાઈ, ઝાંખરપુરા। હું છું ડૉક્ટર આદિલ ખત્રી, સાર્વજનિક દવાખાનું અલીપુરા 4 રસ્તા પાસે આપણું દવાખાનું આવેલ છે, વિષ્ણુ ફરસાણની સામે। આજે તારીખ 24 નવેમ્બર 2024ના રોજ ઝાંખરપુરા ગામ બોડેલી તાલુકાનું ઝાંખરપુરા ગામે આરોગ્ય કેમ્પ યોજવામાં આવેલ હતો, કે જેમાં ટોટલ 90 જેટલા દર્દીઓએ તપાસ કરી હતી, અને એમાં ઘણા દર્દીઓને બીપીની તકલીફ હતી, શુગરની તકલીફ નીકળેલી, અને તાવ, શરદી, ખાંસી જેવા દર્દીઓને સારવાર પણ મફત આપવામાં આવેલ હતી।